હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? હું આ સવારમાં શું બનાવવા મળ્યા તમે? સવારમાં નાસ્તો તારી માટે. વાહ, શું બનાવ્યું? સેવ મમરા, હા, તીખા. વાહ. મસ્ત. તને બહુ ભાવે? બાલાજી જેવા. બાલાજી જેવા. વાહ. ગોપાલ જેવા, બાલાજી જેવા જે કે. પછી બનાવ્યું છે બટેકા ભૂંગળા. વાહ. ને આ વેફર. બનાવ્યા છે ચોખાના પાપડ અને વેફર. બધી વસ્તુ તારી ફેવરેટ છે. બરાબર. બીજું શું બનાવવાનું છે કે નથી બનાવવાનું હવે? રસોઈ બનાવવાની હોય ને બપોરના. હા. ત્યાં તો સવારની વસ્તુ છે. વાહ, જો મસ્ત મજાના સેવ મમરા. વાહ, મસ્ત છે ને. ગરમા ગરમ. એક જાતું છે ને. અને લીંબુ. ચાલો સેવ મમરા ખાવા બાલાજીના. મસ્ત મજાના. હવે સેવ અત્યારે જ મિક્સ કરી દેવીશ પણ પછી? આ બાલાજીના નથી, આ રંજનબેન ખોખરના છે. હે મમ્મી, સેવ અત્યારે જ મિક્સ કરી દેવાની છે? હમણાં જ કરી દો જો. એટલે પછી બધા મોઢા મળે પાણી આવવા તીખા તીખા તમ. અને આ લીંબુ કોણ લઈને આવ્યું? લીંબુ દેશમાંથી આવ્યા. એવું છે. ઓકે, હાલો જો સેવ નાખે છે હવે. એનું આપણે અથાણું બનાવશું. કયું? ખાટું મીઠું? ઈ ખાટું મીઠું પલાળેલું લીંબુ. ઓકે. એમાં ગળું અથાણું બને. અરે વાહ, જો મસ્ત મજાની સેવ નાખી દીધી મમ્મીએ. ચાલો તો સેવ મમરા ખાશું. હા. 5 hours later. ચાલો ગાઈસ, તો આજે બનાવવાના છે બટેકા ભૂંગળા. સવારે આપણે ભૂંગળા તળ્યા હતા ને, તો આજે આપણે બટેકા ભૂંગળા બનાવીશું. ને થોડા ગરમ લાગે છે એટલે હાથમાંથી પડી જાય છે. મસ્ત મજાના બનવાના છે, તો તમે આગળ જોતા રહેજો. સાંજના 7:45 વાગી ગયા છે અને મમ્મી આ બાજુ છો શું બનાવો છો? બટેકા ભૂંગળા. બટેકા ભૂંગળા. વાહ, સરસ. આગળ બતાવી દીધું છે હા. વાઈફાઈ ઓકે, રેસીપી આપી દીધી એમ ને? રેસીપી આપી દીધી. વારે તમે બધા કહો છો ને કે રેસીપી આપો. તો હવે છે ને અમે બ્લોગમાં રેસીપી લઈ લઈએ એટલે અમારે પછી આપી જ નહીં તમને. એવું જ આ એક રેસીપી આપવાની છે અને એક બીજી એ આપવાની છે કે ગ્રીલ સેન્ડવિચ આપણે બનાવી. હા, ઈ એક એની આપવાની છે, નૂડલ્સ વાળી. નૂડલ્સ વાળી. હા, એક એની રેસીપી આપવાના છે. પ્રોગ્રામ કરવાનો જ છે. હા, આપણે પડ્યું જ છે માખણ. તમે બટેકા ભૂંગળા ખાધા? નાય ભાઈ, ગરમ ભાખરી ખાધી, લે. સેવ ટમેટાનું શાક ખાધું, અરે વાહ ભાઈ વાહ, ભૂંગળા સાયકા થોડા. મજા આવી. પણ ઘરના તમે ખાવ છો ને? આપણે ખાધા પછી કેમ એલસી લેવી મુફા લેવી એટલા ખાધા એમ. તો ચાલો ગાઈસ, બટેકા ભૂંગળા રેડી થાય છે હવે. આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. વાહ, લાલ મરચું નાખશું. ચાલો નાખી દો લાલ મરચું. ઓહો, મસ્ત. ચાલો હવે લીલું સણ. પછી બધા મોઢામાં પાણી લાવવા. પછી લીંબુ નાખશું. હા, છટકારો આવ્યો બાર એમ લીંબુનો. લીંબુ નાખીશું. લસણ ને હરખેથી મિક્સ કરી દેશું. પછી નાખીશું તાણ ધાણા. જો મોઢામાં પાણી આવ્યું. આવી ગયું. જો શક્ય હોય ને તો આમાં આમલી પણ નાખી શકાય, પણ અમે આમલી નથી નાખી. અમે ખાલી ગળું પાણી જ કર્યું છે, એટલે અમે થોડું ગળું પાણી જ નાખીશું. થોડું ઓકે, સ્વાદ પકડે ને એટલું જ. બસ બસ રેડી. ચાલો તો હવે આપણે મેં કરી દઈશું. મિક્સ કરી દઈશું. બટેકા ભાંગવાના કે નહીં ભાંગવાના? થોડું કાચું તેલ પણ નાખી શકાય. હો, થોડુંક નાખવું એટલે ટેસ્ટ પકડે. ઓકે, નાખી દો. ચાલો. કાચું તેલ નાખાય. વાહ, ટેસ્ટ આવે. ચાલો હવે આપી જ દો જમવાનું. પાણી છૂટવા માંડ્યું છે. થોડા તીખા કરવા છે વધારે. ના ના, આમ તો નથી લાગતું. તીખા રેડી જ છે. ચાલો તો આપી જ દો જમવાનું. હું જમી લઉં. ચાલો તો બટેકા ભૂંગળા જમવા માટે ફટાફટ બની જાય એવી વસ્તુ છે. આમાં વાર જ ન લાગે. ક્યાં સેજે વાર ન લાગે. કેટલી વાર ન લાગે. અને બાળકોને ને છોકરાઓને ને જુવાનીઓને મજા જ આવે. આગળ ભૂંગળા નાખી બહુ ખાધા. મજા જ આવી જાય. ત્યારે બહુ ખાધા. નાનેથી લઈને મોટા સુધીને બધાને ભૂંગળા ભાવે. હો, બધાને ભાવે. કોઈ એમ નાનો પણ. પ્રખ્યાત ભાવનગરના ભૂંગળા એકદમ નરમ આવે, સ્મૂથ આવે. કેમ કે મોઢા વાગે નહીં ને એટલે. હાઈવે ઉપર મળે ને એવા ભૂંગળા. ક્યાં? ઈ તો બહુ મજા આવે ખાવાને. ટોલ ટેક્સે મળે નહીં. હા, એ તો બહુ મજા આવે. લાલ મરચું હોય. આ જો ભાવનગરના કેવા મસ્ત છે. તો છે ને? હા, ચાલો તો તમે પણ જમવા માટે. તો ગાઈસ મસ્ત બટેકા ભૂંગળા ખાઈ લીધા છે. અને મમ્મી એક ક્વેશ્ચન પૂછું? બોલ ને. હું મારામાં કઈ નવીન લાગે છે આજ? નવો લાગુ છે આજ કઈ?
મસ્ત રૂપાળો વરાજો બન્યો. એમાં એવું છે આજે છે ને મેં વાળ કટિંગ કરાવ્યા છે એટલે રૂપાળો થઈ ગયો છું. વાળ દાઢી બધું કરાય. હા જો હંમેશા રવિવાર શા માટે આવે એટલે જ આવે. દર રવિવારે આપણે બધું એવું જ કામ કરવાનું હોય. વાળ કટિંગ કરવાના હોય, દાઢી કરાવવાની હોય, નખ કટિંગ કરવાનું હોય, સારી રીતે નાહવાનું હોય. સ્કૂલમાં આપને સરકારે રજા એટલા માટે જ રવિવારની આપી છે. કેમ કે આખું અઠવાડિયું હરખું ન થાય, પછી અઠવાડિયે સારું કરવા માટે રવિવાર આપ્યો. એટલે સારું નાહવાનું, પછી ખાવાનું, બહાર જવાનું, ફરવા જવાનું, એક દિવસ બહાર જવાનું. 6 દિવસ નોકરી કરવાની અથવા ધંધો કરવાનો, ભણવાનું એ બધું કરવાનું અને 7મા દિવસે ફરવા જવાની, મોજ કરવાની, આનંદ માણવાનો એ બધું નવું નવું થઈ જાય બધું. ઓલો આખો દી ભણ્યા હોય ધંધામાં ટેન્શન બેન્શન એ બધું ભૂલી જવાનું. એટલે એ દિવસ આપણે નવો થાય એટલે બીજે દિવસે કામ, સોમવારે પછી સવારે કામ કરવાની પણ મજા આવે. તો ગાઈસ તમને રવિવારે કેવું ફિલિંગ આવે ને એ કોમેન્ટ કરજો અને કેવી મજા આવે છે ને એ પણ કોમેન્ટ કરજો. રવિવાર આવે એટલે તમને એમ થતું હશે ને કે હાશ રવિવાર આવ્યો, આજ તો મારે સુવાનો દિવસ છે. સુવાનો દિવસ બધાને વાલીને એમ જ થાય. રવિવાર આવે ત્યારે એમ થાય, હાશ આજે સુવાનો દિવસ આવ્યો. પપ્પા આવું શું કરો છો? આ તમારી દવા બનાવું છું. એની શું માટે? આવે છે ને સવારે ઉઠી હા વૈદ્ય દવા સીધી છે. હળદર, જીરું પાવડર ને દેશી ગોળ. ગોળ છે દેશી હા, કે માવો હોય કાળો હોય ઈ ગોળ? આયુર્વેદિક ગોળ છે, આયુર્વેદિક. એકદમ તો કેવો ભૂમરી જેવો આવે, પાવડર એકદમ ચીનું ચીનું. તો આ ગોળ હાવ અલગ જ લાગે છે મને તો. મને એમ છે મશીનમાં થાતો હશે, ઝીણું ઝીણું કરી લીધું. દવા વગરનો ગોળ આવે. પણ આ આ છે ને, આ દવા બધી છે ને રસોડાની છે. શરદી કોઈને રહેતી હોય, જૂનો કફ હોય, પેટમાં દુખતું પેટમાં દુખતું હોય, ગેસ થતો હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય, એસિડિટીનો કાંઈ પણ પ્રોબ્લેમ તો હોય, મને મળવું. અમુક એ ખોખરને પણ શ્રીલાલ આપે. આ ઈલાજ કરી દેશે. આ બીજા છોકરાને જો બનાવી દીધી. આમાં છે ગોળ, ધાણા ને જીરું. સવારે નવણા કોઠે એક ચમચી પીવાનું, જેથી તમને એસિડિટી, પેટમાં દુખાવો, પિત્ત બધું વીર જશે. પતંજલિ ઋષિ અહીંયા આવી જાય. કોઈને દર્શન કરવા હોય તો આવી જાજો. તો ગાઈસ મસ્ત પપ્પાએ છે ને ઔષધિ દવા બનાવી નાખી છે. હવે છે ને શેવડીનો વારો આવ્યો છે ખાવા માટે. વાહ, એ પણ ઔષધિ જ છે. આ ઔષધિ જ તે. શિયાળામાં અક્ષર ઇલાજ શેરડી. ફ્રૂટમાં આવે કેમાં હું ફ્રૂટ ખાવું, કેમાં દવા નાખે. હા આ શેવડીમાં કઈ દવા નહીં નાખતા એવું લાગે છે, એટલે શેવડી પૂરી ખાઈ લેવાની. અને રસે એટલો હોય, આમાં મીઠી એટલી હોય. એટલે તમારી કિડની સાફ થઈ જાય. શાળામાં ખાઈ જાવ ને 10-12 મણ શેવડી એટલે બધું રેડી થઈ જાય. તો પાણી પીવાની ન જરૂર પડે ને, આ એક જાતનું પાણી જ છું ને. કમળો થાય એટલે ખબર, શેરડી ખાવાનું કે ડોક્ટર. શેરડી ખાય એટલે કમળો સારો થઈ જાય. અને આ દેશી ઉપાય છે હો. જો શેવડી તોડવાનો પૂડીથી જુગાડ. પેલા આમ 2 ફાડા કરી દેવાના, પછી એના કટકા કરવાના. હવે હું બેસી જાઉં છું માંડળિયા કરવા. તમને કઈ ખાવાની શેવડી ખાવાની મજા નહીં આવતી. એને તો ઓલી મોમોસ ને સીધા કહેતી મેં તાર ને શું છે આજ તે ઓલું શું કહેવાય, આમે નહીં આવડે, પાસ્તા. હાઈ કેમ ને ઈ ભલે પછી દવાખાને જાય, પેટમાં દુખે. જો હવે છે ને કરે. હવે માંદળિયા કરશે જો નાના નાના આ રીતે. આને આમ છોતા ઉછળી જાય, હા પછી આ ફેક્ટરીમાંથી સામે વહી જાય, ત્યાં સોતા ઈ મેડમ ખાતા જાય ને કામ કરતા જાય. અહીંયા મોટું મોટું કામ થાય, હા નાનું નાનું કામ. નાનું નાનું કામ આગળ થાય, પછી જો. ત્યાંથી અહીંયા આવે ને જો આવું પછી તૈયાર થાય. ઈ અમે આ છોકરાને દેવી પણ તોય ખાય તોય નહીં. છોકરા ખાતા નહીં. બોલો આટલું તૈયાર કરીને આપી છે. બોલો ક્યારેક ખાય. ક્યારેક મજા આવે ને ખાવાની, દરરોજ દરરોજ તો ન ભાવે ને. પણ હવે ખાશું ને, હવે એટલી બધી શેરડી આવી છે. પણ આમ મોમસ દરરોજ હોય તો કેમ થાય, મજા આવે. મજા આવે. ચાલો તો મસ્ત મજાની શેવડી ખાઈ લઈએ. તો મળીએ હવે નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.